યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં લેશો કેમ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો ચાલો મિત્રો, આજે આપણે બનાવવાનું છે સરસ મજાની મકાઈનું શાક બનાવવાનું છે. તો તમારે પણ બનાવવું હોય તો અમારો વિડીયો જોઈને તમે બનાવી શકો છો. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. મિત્રો, મકાઈનું શાક બનાવવા માટે તમારે છે ને આવી પૂણી મકાઈ હોય ને એવી દાળ છે. સો હેલો મિત્રો, હવે આપણે આ મકાઈના છે ને ઝીણા ઝીણા બચ્ચા કરી નાખવાના છે. તેનું રસ કરું છું, બતાવું પાછા બચ્ચા કરી આવા કંઈક બચ્ચા કરી નાખવાના છે સરસ મજાના. બરોબર, તો ચાલો વિડીયોમાં ના રહેજો, તમને બધું બતાવીશ એટલે એકથી. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. કયા છીએ આપણે સરસ મજાના? બહાર ક્યાં હતા? બહાર કઈ નહીં. પછી આવા બટકા થઈ જાય મિત્રો, આવા બટકા પછી એને ખાલી પાછો કરી નાખવાનો. બરોબર, આમ ઊભું એટલે નાના થઈ જાય. જો આપણે ઊભા બચ્ચા કરી રહ્યા છીએ તો ભાગવાની બીક લાગે છે. પાણી બચ્ચા થઈ ગયા છે. ફાઇનલી મિત્રો, આપણે મકાઈની કટિંગ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો સરસ મજાની કટિંગ કરી નાખી છે. આપણે આવી કટિંગ કરેલી છે. તો તમારે પણ આવી કટિંગ કરી નાખવાની છે સરસ મજાની. બરોબર, અને જેટલી આપણે ડુંગળી નાખવી હોય એટલી ડુંગળી આપણે કટિંગ કરી નાખવાની છે. અને ટમેટો, હવે ટમેટા કટિંગ થાય છે, ડુંગળી કટિંગ થઈ ગઈ છે, અને મસાલો બધો આવી ગયો છે આપણો, મરચા, આદુ, કોથમરી. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. આપણે મકાઈનું શાક બનાવવાનું શરૂ કરશું. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. તો ફાઇનલી મિત્રો, આપણે ગેસ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ગેસ શરૂ થઈ ગયો તમે જોઈ શકો છો. હવે મૂકવાનું છે આપણે એની ઉપર. તો પેલું એ તો તમને બધાને ખબર હશે તે. તો લઈ લેવાનું છે હવે આપણે તેલ સરસ મજાનું તમે જોઈ શકો છો. સો ફાઇનલી મિત્રો, આપણે જે તપેલામાં પાણી હતું એ બળી ગયું છે. હવે નાખવાનું છે આપણે એમાં તેલ સરસ મજાનું, જેટલું જોવે એ પ્રમાણે તેલ આવી ગયું છે તમે જોઈ શકો છો. તો હવે આપણે નાખવાનું છે અંદર એમાં જીરું. જો જીરું સરસ મજાનું આવી ગયું છે. જીરું ખુલી ગયું પછી નાખવાના છે આપણે બાજ્યા. નાખી દીધા બાજ્યા. હવે એને ઘડી હલવા દેવાના છે. હવે નાખવાની છે સરસ મજાની આપણે ડુંગળી. ડુંગળી આવી ગઈ છે સરસ મજાની, તમે જોઈ શકો છો. હવે નાખવાના છે આપણે એમાં ટમેટા. પણ થોડીક વાર ખમવું પડશે. ટમેટા ઘડી ઘડી નાખવાના છે. બરોબર, ઉપર તો થોડીક વાર આપણું ડુંગળી ચડી ગયા પછી આપણે નાખી દેવાના છે એમાં ટમેટા. તમે જોઈ શકો છો ટમેટા આવી ગયા છે આપણે સરસ મજાના. હવે આપણે એને હલાવી નાખવાનું છે સરસ મજાનું. આપણે હલાવી નાખ્યું તો આવી રીતે સરસ મજાનું. તમે જોઈ શકો છો મિત્રો. હવે આપણે આને કડવા દેવાનું છે. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. સો ફાઇનલી મિત્રો, હવે નાખવાનું છે આપણે આદુ. તમે જોઈ શકો છો આદુ ને મરચા લીલા આપણે એડ કરી દીધા છે આમાં. તમે જોઈ શકો છો. હવે આને આપણે હલાવી નાખવાના છે આમ સરસ મજાના. હલાવી નાખ્યા છે સરસ મજાના. બરોબર, તમે જોઈ શકો છો સરસ મજાના હલાવી નાખ્યા છે આપણે. ગ્રેવી થઈ ગઈ છે ફૂલ સરસ મજાની ગ્રેવી બની ગઈ છે. તમે જોઈ શકો છો. હવે મિત્રો મેન વસ્તુ હવે આવે છે બધી સરસ મજાની. તમે જોઈ શકો છો. ગેસ ફૂલ કરી દીધો આપણે. હવે આવશે મિત્રો એમાં સરસ મજાનું આપણે નમક બાકી હતું. આવું નમક નાખવાનું છે આપણે અમારે થોડું. તમે જોઈ શકો છો નમક આપણે આવી ગયું છે. બરોબર, હવે આવશે એમાં થોડીક એવી હળદર છે જેવી જ નાખજો, જરૂરિયાત પ્રમાણે હળદર. ને ત્યારબાદ મરચું, જરૂરિયાત પ્રમાણે મરચું. બરોબર મિત્રો,
જરૂરિયાત પ્રમાણે મરચું આવી ગયું છે. હવે આપણે એને હલાઈ નાખવાનું છે ને ફૂલ એને કરવા દેવાનું છે, બરોબર. તો ચાલો આપણે બનાવી દઈએ. આપણે મિત્રો પાણી આમાં નાખી દીધું છે, મરચું આવી ગયું એટલે તમે જોઈ શકો છો આવી કઈ ગ્રેવી બની છે. જો આવી ગ્રેવી બની છે તમે જોઈ શકો છો સરસ મજાની. હવે આને આપણે થોડું ગરમ થઈ જવા દેવાનું છે. આમાં થોડું ગરમ થાય પછી આપણે એમાં મકાઈ એડ કરવાની છે, બરોબર મિત્રો. મરચું તમારે તમે જેવું ખાતા હોય તીખું મોળું એ પ્રમાણે મરચું નાખવું મિત્રો. તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી ગરમ થઈ ગઈ છે, રગડા કાઢવા મળી છે. હવે આ રહી આપણી મકાઈ ધોયેલી સરસ મજાની, બરોબર. તો આપણામાં એડ કરી દેવું મકાઈને. હવે આખી મકાઈ આવી ગઈ છે આમાં, બરોબર મિત્રો. હવે આપણે આને હમાય મિશ્રણ કરી નાખવાનું છે મકાઈનું. તમે જોઈ શકો છો આ કરી રહ્યા છીએ મિશ્રણ મકાઈનું. આવી રીતે મિશ્રણ કરી નાખવાનું છે. જો ફાઇનલી મિત્રો આવી મકાઈનું મિશ્રણ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો સરસ મજાનું. આ થઈ ગયું મિશ્રણ. મિશ્રણ મિત્રો જોઈ શકો છો સરસ મજાનું. જો આને આપણે થોડું ગરમ થઈ જવા દેવાનું છે. ઉફાળા નાખે ત્યારે થોડુંક કેવા પડતી ખાલી સેજ પાણી નાખશું આપણે, સેજ ઉપર ખાલી, એટલે વાંધો નહીં. તો આને આપણે હવે ઢાંકી દેવાનું છે સરસ મજાનું. તો આપણે એને ઢાંકી દઈશું. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહી. કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને અમારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. સો ફાઇનલી મિત્રો આપણે થોડું ગરમ થઈ ગયું છે, ઉફાળા કાઢવા મળ્યું છે, એટલે આપણે થોડુંક નાખી દેવાનું છે એમાં લીંબુ જરૂરિયાત પ્રમાણે, બરોબર. તો આપણે લીંબુ નાખી દીધું છે આમાં, તમે જોઈ શકો છો સરસ મજાનું લીંબુ નાખી દીધું છે. આપણી મકાઈ દો તમે કઈક આવી બતાવી છે હવે સરસ મજાની. જો આ મકાઈ આપણે આવી ગઈ છે સરસ મજાની. હવે લીંબુ આવી ગયું, બરોબર. હવે આપણે આને હમાય મિશ્રણ કરી નાખવાનું પાછું. આગળ નાખ્યું આપણે મિશ્રણ એનું, બરોબર મિત્રો. જો તમે જોઈ શકો છો અને સુગંધ તો કઈક એવી આવે ને મિત્રો કે વાત ના પૂછો. હવે મિત્રો આ થઈ ગયું છે ફૂલ ગરમ, એટલે હવે આપણે એમાં પાણી એડ કરી શકીએ છીએ જરૂરિયાત પ્રમાણે. આપણે જેવો રસો રાખવો એટલો તો આપણે પાણી એડ કરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. તો એ તમે તમારી રીતે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી શકો છો, બરોબર. તો ચાલો મિત્રો આપણું શાક થઈ ગયું રેડી, તમે જોઈ શકો છો, તમે જોઈ લીધું છે. તો ચાલો આપણે પૂરો કરશું, અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં